ગાઈસ કેમ છો બધા મજામાં હશો? નરાવું બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો ચા નાસ્તો થઈ ગયો છે, તમારા દાદાનો ચા નાસ્તો થઈ ગયો છે, બધાને ચા નાસ્તો થઈ ગયો છે. ડામર સાહેબ બી આવી ગયા છે, તો ડામર સાહેબે મોબાઈલ જોઈશે, દાદા ટીવી જોઈશે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડામર સાહેબ કે મોબાઈલ જોઈશે બતાવું તમને. રસોડામાં બેઠા બેઠા જોઈશે. તો દાળ આખે તુવેરની દાળ બનાવવાની છે, તો બફાવા મૂકી દીધા છે. તો ગાઈ એટલી તબિયત ખરાબ છે, તો બોલાતું જ નથી, એટલું ગળામાં ઇન્ફેક્શન જેમ થઈ ગયું છે, તો બહુ ખિસખિસ થાય. પાણી બી નથી ઉતરતું, એ સોજો આવી ગયો છે ગળાની અંદર, એવું થઈ ગયું છે. આમ કરું તો મને દુખે છે, રોટલી બી નહીં ઉતરતી, એવું થઈ ગયું છે, બહુ ખતરનાક. તો હવે જમવા બનાવો, ડામર સાહેબ બનાવવાના. ડામર સાહેબ તમે બનાવવાના હે? સાચું? તો ગાઈ જાય હું વિડીયો બનાવીશ. ડામર સાહેબ ખાવ જમવાનું બનાવશે આજે, એટલે મસ્ત શાંતિ. ગાય આજે છે ને ડામર સાહેબને બાજરીનો રોટલો બનાવ્યો છે, વીઆઈપી બનાવ્યો છે. મેં તો જિંદગીમાં 20 વર્ષ પછી જોયો છે. મકાઈનો કે તો બાજરી, મકાઈ તો નહીં બનાવે, બાજરીનો બનાવે છે હવે દાદા માટે. તો ઘઉં રોટલી બનાવી જમવા બેઠીશું. ડામર સાહેબને બાજરીનો રોટલો બનાવ્યો છે, જોરદાર. હું બતાવું તમને. હા, નાન બનાવી છે બાજરીની. આ જો નાન બનાવી છે, એકલી બાજરીની નાન જેવું જ છે. તો સુરભી છે સુંદર બની છે. સુંદર ખાય ને એ રીતે કરી જતી રહી જોઈ ને. લીલી તું એની દાળ બનાવી છે, તો અમે જમી લઈએ ગઈ છે. આજનો સમય થઈ ગયો છે, તો માટે એકદમ તબિયત બહુ ખરાબ છે, બોલાતું જ નથી. તો ડામર સાહેબનું જમવા બનાવવાનું છે. તો ખબર છે ઊંધા પડીને પેલા મોબાઈલ ને જોવે છે. હે ભગવાન, ક્યારે આમાં જમવાનું બની રહે? ક્યારે બનાવવાનું? 19 વાગે છે. 19 વાગે છે એટલે કેટલા 6? 19 વાગ્યા છે, 6:45 થાય. 6:45. તો ગાઈડ તો ડામર સાહેબ છે ને મોબાઈલ જોવે છે. તો હું કહું છું ફટાફટ વહેલા જમવા બનાવી દો તો બની જાય. બહુ ખતરનાક. કોઈને ગળું કરતા આવડે છે કે જો? મને ગળો થઈ ગયો છે, ગળો થઈ ગયો છે. કોઈને કરતા આવડતું હોય તો કહેજો, કોમેન્ટમાં બતાવજો. બોલાતું એ નહીં, નહીં હસાતું, નહીં ખાવાતું, નહીં પીવાતું, બહુ ખતરનાક હાલત છે. ગાઈ ડામર સાહેબને વઘારી દીધું છે, મસાલો જ વઘાર્યો છે. ફુલાવર બનાવે છે, ફુલાવર વટાણા નવા કુકિંગ છે. ગાઈ તમારું જમવા બની ગયું છે. ડામર સાહેબને બનાવી દીધું ફટાફટ છે ને. મારું ફુલાવરનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી દીધી છે. તો આરાને ઉપર મૂક્યું છે, તો આરા નીચે બેઠો છે. હું દાદા બેઠા છે એટલે અમે જમી લઈએ.